ભર શિયાળે ખાતરની અછત સર્જાઈ છે। પાટણ જિલ્લામાં ખાતરની અછતથી ભારે હાલાકી થઈ છે। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી ખાતર માટે ખેડૂતોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે। ખાતરની અછતને પગલે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ રવિ સિઝનનું મોટા ખર્ચ કરીને વાવેતર કર્યું છે, પરંતુ યુરિયા ખાતરની અછતને લઈને પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ભીતિ છે। ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતરની અછત માટે ખેડૂતોને દર વખતે હેરાન થવું પડે છે। યુરિયા ખાતર માટે હેરાન થવું પડે છે અને દરેક સિઝનમાં ખેડૂતો માટે આ જ સ્થિતિ હોય છે। અત્યારે રવિ પાકની સ્થિતિ છે, પરંતુ આ પહેલા જે અલગ અલગ પાક લેવાના હોય છે તે વખતે પણ ખેડૂતોને આ રીતે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થવું પડે છે અને લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ તેમને યુરિયા ખાતર મળતું નથી। ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। પાક બચાવવા યુરિયા ખાતર માટે ખેડૂત વહેલી સવારથી ખાતર ડેપો પર લાંબી લાઈનો લગાવે છે અને ખેડૂતોને વીઘા દીઠ 4 થી 5 બોરી યુરિયા સામે માત્ર 1 બોરી મળે છે। સત્વરે સરકાર દ્વારા પૂરતા પ્રમાણે ખેડૂતોને યુરિયા આપે તેવી માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર ઘણી બધી જગ્યાએ ઔદ્યોગિક એકમોમાં પણ વપરાતું હોય છે, જેના કારણે ખેડૂતો સુધી યુરિયા ખાતર પહોંચતું નથી। 100 વાગે આયા કેવી તકલીફો પડી રહી? તકલીફો તો હાલ જબર છે। ખાતર લાઈનમાં રહે છે, પણ લાઈનમાં કોઈ મેળ આવતો બરોબરની લાઈન એક એક થેલી આલે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કંઈક થઈ રહ્યું ખાતર। આ રીતે તકલીફો છે। કેટલી બોરીની દાદા જરૂર હોય? મારે હાલ 15 બોરીની જરૂર છે, પણ નથી મેળ આવતો। એરડા, રાયડું, એરડા અને ઘઉં ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહેશે લાઈનમાં। એક થેલી મળે છે અને થેલી આવવાનો ટાઈમ થાય, મારો નંબર આવવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન। શું વાવેતર કર્યું છે દાદા? ઘઉં ને એરંડા। કેવી જરૂર હોય છે ખાતર? બહુ જરૂર તો હોય છે। અત્યારે તો અમારે બહુ જરૂર છે। કેટલા ખાતરની થેલીની જરૂર હોય? અત્યારે તો 10 થેલીની જરૂર છે, પણ મળતી નથી ને શું કરવાનું।